ઓલિમ્પિક તો જ્યારે આવશે ત્યારે આવશે, પણ એના પહેલાં જે લોકોએ સ્વિમિંગ શીખવું હોય, જેને તરવાની કોમ્પિટિશનમાં ભાગ લેવું હોય, એના માટે કોર્પોરેશન દ્વારા જોરદાર સ્વિમિંગ પુલની તૈયારી કરવામાં આવી છે। આવું હું નહીં, લોકોનું કહેવું છે, કેમ કે જ્યારે જોઈએ ત્યારે એક વરસાદની અંદર આટલું બધું પાણી ભરાઈ જાય, એ પણ બોપલ જેવા વિસ્તારમાં। આ વિસ્તારની અંદર પહેલાં આટલું પાણી ક્યારે ભરાતું જ નહોતું, પરંતુ એક વરસાદની અંદર બોપલ જેવા પોર્શ વિસ્તારમાં આટલા પાણી ભરાઈ જાય, અને લોકો જે ટેક્સ આપે છે એ ટેક્સના પૈસાની સામે કોર્પોરેશન એમને શું આપી રહી છે? પ્રી મોન્સૂનની કામગીરીમાં મીંડું, સમીક્ષાઓની બેઠકમાં મીંડું, કરોડોનું બજેટ, તેમ છતાં પાણી ભરાઈ જાય, લોકોની ગાડીઓ બગડી રહી છે, એક્ટિવા બગડી રહી છે, દુકાનોની અંદર પાણી ઘૂસી ગયું છે, પરંતુ કોર્પોરેશનના લોકો પાસે કોઈ પણ જવાબ નથી। મુખ્યમંત્રી અને મંત્રી અહીંયા આવીને સ્થળની તપાસ કરીને ગયા, પરંતુ આજે સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું છે એના પાછળ જવાબદાર કોણ? એ જવાબ કોણ આપશે? આજે મારે અમદાવાદની જનતાને કહેવું છે કે આના કરતાં તો જેનઝી સારા, કે એ લોકોએ નક્કી કર્યું કે આજે અમારે શિક્ષા મંત્રીનું રાજીનામું લેવું છે અને એના માટે દંડા ખાવા પડે તો દંડા પણ થઈશું, પરંતુ સોલ્યુશન જોઈએ। આજે જેનઝી જોડેથી અમદાવાદીઓએ શીખવું જોઈએ કે જ્યાં સુધી પ્રશ્ન નહીં પૂછીશું, જ્યાં સુધી સવાલ નહીં કરીએ, ત્યાં સુધી આ પાણી ભરાવાની સમસ્યા વધતી રહેશે। ગયા વર્ષે તમે કંઈ ના બોલ્યા એટલે આ વખતે વધારે પાણી ભરાયું, આ વખતે પણ કંઈ નહીં બોલો તો આના કરતાં પણ વધારે પાણી ભરાશે। ટેક્સ ચૂકવતા રહેશો, તેમ છતાં પરિણામ કંઈ નહીં મળે। હવે જાગવાની જરૂર છે, પ્રશ્ન પૂછવાની જરૂર છે। જવાબદારી કોની એ કોર્પોરેશનને પૂછવાની જરૂરી છે। અકાઉન્ટેબિલિટી કોની અને આના પાછળ કોના ઉપર પગલાં લેવામાં આવશે, કોને જવાબદાર ગણવામાં આવશે, એ પ્રશ્ન પણ અમદાવાદના લોકો જ્યાં સુધી નહીં પૂછે ત્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે। આવા સ્વિમિંગ પુલો રોજ બનતા રહેશે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।